અમદાવાદ વીએચપી કાર્યાલય પર લોખંડી બંદોબસ્ત ગોઠવાયો છે। રાહુલ ગાંધીના આગમન પહેલા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે। મોટી સંખ્યામાં પોલીસનો કાફલો પણ તૈનાત કરી દેવામાં આવ્યો છે। વીએચપી અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થવાના પણ ઇનપુટ મળ્યા હતા। પોલીસને ઇનપુટ મળતા બંદોબસ્ત ગોઠવાયો છે। સ્થાનિક પોલીસ સાથે બીએસએફના જવાનો પણ તૈનાત કરવામાં આવ્યા છે। તો વીએચપી અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થવાના પણ ઇનપુટ મળ્યા છે, જેના કારણે અહીં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। પોલીસને ઇનપુટ મળતા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। તો વધુ વિગતો સાથે અમારા સહયોગી વૈભવી અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। જે વૈભવી, બિલકુલ સોનલ, જે પ્રમાણે રાહુલ ગાંધી અત્યારે ગુજરાત આવી રહ્યા છે, થોડી જ વારમાં તેઓ ગુજરાત એરપોર્ટ ખાતે પહોંચી જશે, અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચી જશે, પરંતુ તે પહેલા અત્યારે જે સુરક્ષા વ્યવસ્થા, જે લોખંડી બંદોબસ્ત છે તેને તૈનાત કરવામાં આવ્યા છે। આ દ્રશ્યો પણ જે પ્રમાણે આપ જોઈ રહ્યા છો, રાહુલ ગાંધી એક તરફ રાજીવ ગાંધી ભવન ખાતે પણ આવશે, ત્યાં જે પીડિત પરિવારો છે તેમની સાથે તેઓ મુલાકાત કરવાના છે, એટલે ત્યાં પણ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે। રાજીવ ગાંધી ભવન પણ અત્યારે પોલીસ છાવણીમાં ફેરવાયું છે અને તેની સાથે સાથે જે વીએચપી કાર્યાલય છે ત્યાં પણ અત્યારે લોખંડી બંદોબસ્ત અને સુરક્ષા વ્યવસ્થા તૈનાત કરી દેવામાં આવી છે। તો સંવાદદાતા આશુતોષ અમારી સાથે આ જ મુદ્દે અત્યારે લાઈવ છે। આશુતોષ, એક તરફ રાહુલ ગાંધી થોડી જ વારમાં હવે ગુજરાત ખાતે પહોંચી જવાના છે, અમદાવાદ એરપોર્ટ ખાતે આગમન થવાનું છે। એક તરફ રાજીવ ગાંધી ભવને સુરક્ષા વ્યવસ્થા, બીજી તરફ વીએચપી કાર્યાલય ખાતે પણ સુરક્ષાનો બંદોબસ્ત અત્યારે બંને જગ્યાએ કેવો વ્યવસ્થા કરવામાં આવી છે, કારણ કે સુરક્ષાની દ્રષ્ટિએ પર અનેક સવાલો છે, કારણ કે એવા ઇનપુટ પણ મળી રહ્યા છે કે ઘર્ષણ પણ આજે થઈ શકે છે, એટલે ખાસ સૌથી પહેલા એ સુરક્ષા વ્યવસ્થા વિશે જાણવું છે બંને કાર્યાલય પર। જી વૈભવી, આવતીકાલે ભગવાન જગન્નાથની રથયાત્રા છે અને રાજ્યમાં અને અમદાવાદમાં ખાસ કરીને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર જે છે તે સજ્જ છે। અને જે રીતે રાહુલ ગાંધી આજે અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે, તો બીજી તરફ તેઓ સમગ્ર જે પીડિતો છે તેમના પરિવારોને મળવાના છે, તો બીજી તરફ વીએચપી દ્વારા પણ રાહુલ ગાંધીનો વિરોધ જે છે તે કરવામાં આવનાર છે અને તેના જ કારણે ચુસ્ત પોલીસ બંદોબસ્ત જે છે તે વીએચપી કાર્યાલયની બહાર પણ ગોઠવી દેવામાં આવ્યો છે। આપણે દ્રશ્યમાં બતાવશું કે મોટી સંખ્યામાં એ પોલીસ બંદોબસ્ત જે છે તે ખડકી દેવામાં આવ્યો છે। અંદાજિત 100થી પણ વધારે પોલીસના જવાનો જે છે, સાથે સાથે બીએસએફનો કાફલો જે છે તે પણ અહીં તૈનાત કરી દેવામાં આવ્યો છે। ખાસ કરીને કોઈપણ પ્રકારનું અહીં ચમકલું ન થાય તેનું જે છે તે ધ્યાન રાખવામાં આવનાર છે। ખાસ કરીને રાહુલ ગાંધી જે છે તે આજે અમદાવાદ આવી રહ્યા છે, ત્યારે ખુદ રાહુલ ગાંધીનો જ વિરોધ જે છે તે કરવામાં આવનાર છે અને વિવિધ પોસ્ટર જે છે તે પણ વીએચપી દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે હિન્દુ હિંસક નહીં, પરાક્રમી હૈના પોસ્ટર જે છે તે તૈયાર કરવામાં આવ્યા છે। સાથે સાથે ઇટાલિયન પિઝા હમે નહીં ચાહીએ તે પ્રકારના સ્લોગન સાથેના પોસ્ટર જે છે તે વીએચપીએ તૈયાર કર્યા છે અને કોઈપણ પ્રકારની કાયદો અને વ્યવસ્થા સ્થિતિ ન બગડે તે માટે પોલીસ તંત્ર પણ જે છે તે સજ્જ છે અને મોટી સંખ્યામાં લોકોને આહવાન કરવામાં આવ્યું છે વીએચપી તરફથી કે અહીં આવો અને જોડાઓ, પરંતુ ચુસ્ત પોલીસ વ્યવસ્થા જે છે ગોઠવવામાં આવી છે, જેથી કરીને કોઈ પણ પ્રકારની સ્થિતિ જે છે ન બગડે, કારણ કે આશ્રમ રોડ જે છે અહીંથી 50 ફૂટ પણ નથી અને રાહુલ ગાંધી જે છે કદાચ આ રસ્તે પસાર થવાના હોય ત્યારે જે કાર્યકરો જે છે તે રસ્તા પર ન ઉતરી આવે તે માટે આશ્રમ રોડ ઉપર પણ પોલીસનો વ્યવસ્થા જે છે તે ગોઠવવામાં આવી છે। બીએસએફના જવાનો જે છે તે આશ્રમ રોડ ઉપર પણ તૈનાત કરવામાં આવે છે, જેથી કરીને કાર્યકરો જે છે તે રસ્તા ઉપર ન ઉતરે અને ક્યાંક ને ક્યાંક રાહુલ ગાંધીનો વિરોધ ન કરે। અને પીસીસીની વાત કરવામાં આવે તો ત્યાં પણ 500થી પણ વધારે આરએએફના જવાનો, પોલીસના જવાનો જે છે તે પણ તૈનાત કરાયા છે, જેથી કરીને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જે છે તે જળવાઈ રહે। જી બિલકુલ આશુતોષ, આભાર તમામ જાણકારી માટે। તો જે પ્રમાણે આ સુરક્ષા વ્યવસ્થા અત્યારે તૈનાત કરી દેવામાં આવી છે, રાહુલ ગાંધી હવે